યસ, હવે થયું ચાલુ. હવે ચાલુ થયું. પેલામાં એવરી થેન્ક ટાઈમ યુ. છે સ્ટાર્ટિંગમાં જ આવી જતું હતું રેકોર્ડિંગ. હા સ્ટાર્ટિંગમાં જ થતું હતું, પણ હમણાંનું ખબર નહીં કેમ આવું બોલતું નતું, બાકી સ્ટાર્ટિંગમાં. હા થઈ ગયું. ચલો હવે હું હોસ્ટ બી થઈ ગઈ છું. તેની આપણે નર્વસ સિસ્ટમ ડિસ્કસ કરીએ છીએ. કેની Okay, ma'am. હા, કેન યુ સ્વિચ ઓન યોર વિડીયો? Yes. હવે તમે રેગ્યુલર થઈ જવાના છો? હા. અને પ્રીવિયસ રેકોર્ડિંગ સાંભળી લેજો. તમે યુવલ પ્રિપેર કરો છો? એક્ઝામ ક્યારે લેવાનું પ્લાન છે? મેમાં. મેમાં છે. ઓકે. આની પાછળ ભાઈ કેનીને સજેસ્ટ કરી દે કે પર્સનલાઇઝ યુવલ લેવાનું છે કે નથી લેવાની જરૂર. સાચું જ કહેજો, વાંધો નહીં. એ તો લઈ લેશે. લઈ લેશે ને તો લઈ લેજો તમે. એટલે પહેલા શું? Okay. હા, પતાવી દે પહેલા બધું, પછી છેલ્લા 2-3 મહિના બાકી રહે એટલે. છેલ્લા 2 મહિનામાં લઈ લેવાનું. 2 મહિના 3 મહિના. Okay. 2 મહિના વાળું છે ને પેલું તો આપણું 15,000 વાળું. મંથ વાળું છે, 45 days. ને યસ. બસ એ વખતે કરી દેવાનું. નર્વસ સિસ્ટમ દેખાય છે તમને? પીપીટી શેર થઈ છે ને? યસ. હા, દેખાય છે. જો ધીસ ઇઝ ધ ન્યુરોન. ના, પીપીટી નહીં દેખાતી મેમ, સોરી. આ તો નહીં એકચ્યુઅલી નું આવે છે. હું આખું પીપીટી નહીં ચલાવું, પણ જસ્ટ આપણે કાલે ડિસ્કસ કર્યું હતું ને એમ થોડુંક જોઈ લઈએ. હવે દેખાય છે? યસ યસ, હવે દેખાઈ. બસ સ્લાઇડ શો દેખાયું? હવે સ્લાઇડ શો દેખાયું. ઓકે. ન્યુરોન છે. ન્યુરોનની અંદર જુઓ, સેલ બોડી હોય યલો કલરની, એટલે બધી જગ્યાએ ગ્રે મેટર એવી રીતે કહેશે, અને વ્હાઇટ મેટર હોય દેટ ઇઝ ધ એક્ઝોન. ઓકે. સેલ બોડીની આજુબાજુના જે પ્રોજેક્શન છે જે નાના છે દેટ ઇઝ કોલ્ડ ડેન્ડ્રાઇટ્સ, એન્ડ લોંગર પ્રોજેક્શન ઇઝ કોલ્ડ એક્ઝોન. બરાબર. એક્ઝોનની આજુબાજુનું બોર્ડર છે દેટ ઇઝ કોલ્ડ એક્ઝોલીમા. ન્યુરોન થ્રુઆઉટ ધ એની છે તો ન્યુરોલીમા એવી રીતે આવશે. મીન્સ કે એની સેલ વોલ છે. સેલ બોડી, ન્યુક્લિયસ, અહીંયા આગળ લાઈક મિટોકોન્ડ્રિયા એન્ડ અધર ઓર્ગેનલ્સ વિલ બી ધેર. Dendrites, function of the dendrites is to receive the signal from a further neuron. એની આગળના ન્યુરોન જોડેથી એ રિસીવ કરે સિગ્નલ, અને પછી એ ટ્રાન્સમિટ કરે થ્રુ આઉટ ધ એક્ઝોન. સેલ બોડી અને ન્યુરોન્સની સેલ બોડી છે દેટ ઇઝ ફોર ધ thinking, judgment, decision making, that type of work will be done by the cell body. Axon work is to transmit the signal at the fastest level. બરાબર. હવે જુઓ, અહીંયા આગળ બીજો ન્યુરોન આવી ગયો દેટ ઇઝ કોલ્ડ, મીન્સ ન્યુરોન જ છે બટ હિયર દે આર શોઈંગ ધ સાયનેપ્સ. સો this is called post-synaptic neuron and this is called pre-synaptic neuron because here they are attaching. This is called axon terminal or a terminal button. જે એક્ઝોનના પાછળના બટન જેવા વેસિકલ્સ છે ત્યાંથી ન્યુરોટ્રાન્સમીટર્સ રિલીઝ થાય, અને ફર્ધર ન્યુરોન જે નેક્સ્ટ ન્યુરોન છે દેટ વિલ એબ્ઝોર્બ ધ ન્યુરોટ્રાન્સમીટર્સ. એના જે ડેન્ડ્રાઇટ્સ છે એને એબ્ઝોર્બ કરી દેશે અને પછી એને આગળ મોકલશે. In between the space in between these two neuron that is called synaptic cleft. અહીંયા એક નવું વર્ડ આવે છે કે માઇલિન શીટ, જે આપણે પેલા yesterday we have not seen. માઇલિન શીટ is that is the made up of the fatty tissue. બરાબર. ફેટી ટીશ્યુનું બનેલું છે, અને આ છે ને દરેક આ જો સ્વાન સેલ છે, સિલિન્ડ્રિકલ શેપ છે એ બધા. હવે એ ફેટી ટીશ્યુ છે, તો ફાસ્ટેસ્ટ કન્ડક્શન ક્યારે થાય? જ્યારે માઇલિનેટેડ ન્યુરોન હોય ત્યારે. એટલે જ્યારે અહીંયાથી કરંટ મીન્સ ઇમ્પલ્સ પાસ થાય ને ત્યારે અહીંયાથી અહીંયા જમ્પ કરે, અહીંયા જમ્પ કરે, અહીંયા જમ્પ કરે. સો ઇટ વિલ બી મોર ફાસ્ટર. બરાબર. ઇન નોન માઇલિનેટેડ ન્યુરોન હોય તો એ ફાસ્ટ કન્ડક્ટ ના કરી શકે. માઇલિનેટેડ ન્યુરોન હોય તો ધેટ વિલ કન્ડક્ટ ફાસ્ટ. અહીંયા નવ ઇમ્પલ્સ ને એવું બધું છે. જો આ સરસ આપેલું છે સાયનેપ્ટિક ક્લેફ્ટ. આ છે ને ડેન્ડ્રાઇટ્સ છે નેક્સ્ટ ન્યુરોનના. અહીંયાથી ન્યુરોટ્રાન્સમીટર્સ વેસિકલ ફોર્મમાં રિલીઝ થાય છે, અહીંયા એ બધા એબ્ઝોર્બ થાય છે.
નવ ટ્રેક છે. જો કેવું છે કે ભાઈ એક્ઝોન, માઇલિન શીટ, સ્વાન સેલ, બરાબર, આટલા બધા બંચ ઓફ એક્ઝોન્સ ટુગેધર કવર્ડ એન્ડ મેડ અ ટ્રેક એન્ડ નવ. These are the some sensory receptors, neuroglia, that are the supportive cells. મેં કહ્યું તું વિલસ, તો આ વિલાઈ છે જે બ્લડ સર્ક્યુલેશનને કંટ્રોલ કરે અને વન વે. કાલે આવ્યું હતું આપણે ડિસ્કશનમાં. મેનેન્જીસના લેયર, બરાબર, સ્કલ, અહીંયા જો આવ્યું, સ્કિન છે, પેરિયોસ્ટિયમ છે, બેઝ ઓફ ધ સ્કલ છે, બરાબર, એના નીચે લેયર્સ છે. એરેકનોઇડ મેટર, પાયા મેટર, ઉપર ડ્યુરા મેટર આવે. અહીંયા ફરીથી વિલાઈ આપેલું છે એરેકનોઇડ મેટરનું. દેખાય છે આ કે નથી વિઝ્યુઅલાઇઝ થતું? દેખાય છે. દેખાય છે ને મારામાં તમારું? એરેકનોઇડ વિલસ છે, બરાબર. જુઓ, 4 વેન્ટ્રિકલ, 3rd વેન્ટ્રિકલ એન્ડ 4th વેન્ટ્રિકલ સિચ્યુએટેડ કઈ રીતે? જો 3rd વેન્ટ્રિકલ નીચે છે, આ બંને બાજુ 2 લેટરલ વેન્ટ્રિકલ છે, 2 હેમિસ્ફિયર ની અંદર, ને એની નીચે આવશે અહીંયા 4th વેન્ટ્રિકલ, અને નીચે પછી સ્પાઇનલ કોર્ડ. વેન્ટ્રિકલમાંથી CSF સિક્રીટ થશે. કોરોઇડ પ્લેક્સસ એની જગ્યા છે, બરાબર, અહીંયા જ ક્યાંક હશે એવું. જો આ ફરીથી આવ્યું મેનેન્જિલ લેયર, એરેકનોઇડ મેમ્બ્રેન, અગેન આ વિલાઈ બતાવેલી છે જ્યાં આગળ કંટ્રોલ થાય બ્લડના ફ્લોનો. CSF છે. CSF સર્ક્યુલેશન છે કે લેટરલ વેન્ટ્રિકલ્સથી 3rd ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર ફોરામેન, એ બધું વચ્ચેનું યાદ નહીં રાખવાનું. 3rd વેન્ટ્રિકલ, 4th વેન્ટ્રિકલ, સબ એરેકનોઇડ સ્પેસ, અને એવી રીતના ગોળ ફરીને એબ્ઝોર્બ થઈ જશે. જો હવે ફાઇનલી બ્રેઇન આવી ગયું છે. ફ્રન્ટલ લોબ, પરાઇટલ લોબ, ઓક્સિપિટલ, ટેમ્પોરલ, પોન, સેરેબેલમ. જો અહીંયા આગળ આખું મારો એરો દેખાય છે ને, એ બધું ગ્રે મેટર છે, બરાબર. એને કહેવાય સેરેબ્રલ કોર્ટેક્સ. હવે આ છે ને આખું વ્હાઇટ મેટર છે, દેટ ઇઝ કોલ્ડ કોર્પસ કેલોઝમ, અને એની નીચે આવશે ડાયએન્સેફેલોન એન્ડ બ્રેઇન સ્ટેમ, બરાબર. ડાયએન્સેફેલોન એટલે થેલેમસ, હાઇપોથેલેમસ આવશે. બ્રેઇન સ્ટેમ એટલે મિડ બ્રેઇન, પોન્સ એન્ડ મેડ્યુલા આવશે. આ લોબ વાઇઝ આપણે ફંક્શન, બરાબર. સેરેબ્રલ હેમિસ્ફિયર કેટલા હોય? 2 હોય. એક લેફ્ટ હેમિસ્ફિયર હોય, એક રાઈટ હેમિસ્ફિયર હોય. લેફ્ટ કંટ્રોલ્સ રાઈટ સાઈડ ઓફ ધ બોડી એન્ડ રાઈટ કંટ્રોલ્સ લેફ્ટ સાઈડ ઓફ ધ બોડી. જો આમાં પરફેક્ટલી લખેલું છે કે સેરેબ્રલ કોર્ટેક્સ. બેઝલ ગેંગ્લિયા છે ને અહીંયાનું અંદરનું છે, જે એમણે બહાર કાઢીને બતાવ્યું છે. થેલેમસની આજુબાજુ સિચ્યુએટેડ છે. ઓકે, એના ફંક્શન્સ છે. આવા ઘણા બધા ઇમેજીસ તમને નેટ ઉપર પણ મળી જાય. તો જો કે લખેલું છે, પણ આપણને આ બુકમાં પણ એ રીતના સરસ આપેલું છે. જો હું નથી કહેતી કે આગળનો પોર્શન બધો મોટર, પાછળનો પોર્શન બધો સેન્સરી. સેન્ટ્રલ સેલ્કસ ઇઝ ધ મેઇન એરિયા જે આ બંનેને ડિવાઈડ કરી દે. અહીંયાથી મોટર ચાલુ થશે, અહીંયાથી સેન્સરી ચાલુ થશે. જોડે જોડે જો લિમ્બિક એસોસિએશન, ઓલ્ફેક્ટરી, બ્રોકાસ, પ્રીફ્રન્ટલ, ઓડિટરી એસોસિએશન, વર્નિન્સ્કી એરિયા, અને આ બધાના ફંક્શન આપણને આપેલા છે કે સ્પીચ ફોર્મેશન છે, કોમ્પ્રિહેન્શન છે, ઓર વિઝ્યુલરી છે, બરાબર. આ વિઝ્યુઅલ એસોસિએશન કરે છે. ક્લિયર ને? કાલે આપણે આ ડિસ્કસ કરતા હતા એ જ છે. તો હવે આને કરી દઉં ક્લોઝ. બસ બ્રોકાઝ એરિયા અને વર્નિન્સ્કી એરિયાનું એસોસિએશન છે. લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ એ બંનેના ફંક્શન કઈ રીતના અલગ અલગ છે. ન્યુરોટ્રાન્સમીટર આપેલું છે આમાં પીપીટીમાં. કયું? ન્યુરોટ્રાન્સમીટર્સ. ન્યુરોટ્રાન્સમીટર્સ છે ને, છે. વચ્ચે ગયું આપણે પાછળની સાઈડ પર? આમાં નથી આવ્યું હજુ. હજુ નહીં આવ્યું ને, તો બસ આગળ આવશે. કેમ એવું યાદ રાખવાની જરૂર નથી. જો આ છે ને ગ્રે મેટર અને વ્હાઇટ મેટર ના કઈ રીતના કન્વે થાય છે. કોર્ટિકલ પાથવે, સેરેબ્રલ કોર્ટેક્સ, કોમિઝુરલ પ્રોજેક્શન, કોર્પસ કેલોઝમ,
ડાયન્સેફેલોન રિગાર્ડિંગ છે. કોરોઇડ પ્લેક્સસ છે જે વેન્ટ્રિકલ્સ ની અંદર હોય અને લાઈક એ સિક્રીટ કરે CSF. લિમ્બિક સિસ્ટમ મેં તમને સમજાવ્યું હતું ને, ઇમોશન, લાઈક મૂવી જોતા જોતા પણ રડવું આવે તો that type of function. એની તમારી જોડે એક્સેસ છે મારા લાસ્ટ લેક્ચર વાળો? ના, નથી. અર્પિતાબેન જોડેથી પૂછી લેજો ને, એમણે આખું લિંક તમારી જોડે છે ને? હા એટલે એ મેસેજ તો બધાને કરેલો જ છે. બધાને કરેલો જ છે મેમ. મેં છે ને રિક્વેસ્ટ નાખી છે પણ હજુ થયું નહીં. કાલે જ કરેલી મેં. હા તો હું એમને કહું છું કે તમને એક્સેસ આપે. તમારે શું કરવાનું છે, ગઈકાલનો મેસેજ ખાલી ગઈકાલનો લેક્ચર તમે અટેન્ડ કરજો ને. ઓકે. બરાબર, એટલે શું થાય કે આખું અમે છે ને ગઈકાલે ડિસ્કસ કરી દીધેલું છે. 1 hour આખું આમાં કાઢેલો છે. અત્યારે ખાલી આમ અમુક ફિગર્સ નથી બતાવાય ને એટલા માટે એમ કે એકવાર જોઈ લઈએ. હા, પણ વાંધો નહીં. મેં એમને રિક્વેસ્ટ કરી છે, એક્સેપ્ટ કરશે એટલે મારા એક્સેસ આવશે જ. ખુલશે. હા ના, હું આજે જ એમને કહી દઉં છું એક્સેપ્ટ કરી લે. ને હર્ષ પ્રજાપતિ, આપણે પેની પહેલા હિત આવતો હતો ને કોઈ સ્ટુડન્ટ? I don't know actually. યસ મેમ, ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન. તમે આ સોરી મેમ, હમણાં જોઈન કર્યું બકા? ફેબ્રુઆરીથી. ફેબ્રુઆરીથી જોઈન કર્યું છે. અને લેક્ચર્સ કયા અટેન્ડ કરો છો? મારા તો અત્યારે કદાચ ફર્સ્ટ લેક્ચર જ છે તમે અટેન્ડ કરો છો. મેડમ મેં આજે આ સેકન્ડ ડે છે મારો, અચ્છા, સેકન્ડ ડે છે તમારું. તો હું ખાલી ઓબ્ઝર્વ કરું છું ત્રણે લેક્ચર, લાઈક અચ્છા, જોઉં એવું છું છે. કયામાં એકચ્યુઅલી સેટ હું થવાશે? હા એટલે હું અને અત્યારે ટાઈમ. કેનેડા છું અચ્છા, એટલે ઓકે, કેનેડા છો. એટલે મેં ગુડ મોર્નિંગ કહ્યું. ઓકે ઓકે, ઇટ્સ સોરી. ઓકે. સાંભળો ને, તમે ક્યાંથી કમ્પ્લીટ BSc નર્સિંગ કરેલું છે ને? હા મેમ, અને માસ્ટર કરું છું. કેનેડામાં માસ્ટર કરો છો, ઓકે ઓકે. તો તમને ટાઈમ ફાવશે? મેડમ મારે એવું છે કે શિફ્ટ હોય છે ને તો તો એ રીતનું કરું છું અટેન્ડ, જે લેક્ચર સેટ થાય ને એ રીતે. તમારી જોડે એક્સેસ છે કે નથી? મારી જોડે મેમ રિક્વેસ્ટ નાખી છે, બટ સ્ટીલ વાત કરવી પડશે અર્પિતા મેમને. ઓકે, હા. એટલે શું હું કહી દઉં, કારણ કે શું થાય, અમુક લેક્ચર્સ તમે કરો, અમુક સ્કીપ કરો ને પછી મારું ખાલી એક ટ્યુનિંગ અંકિત જોડે જ થયેલું છે, એટલે એવું થઈ જાય. મેડમ મારે એવું છે કે મેં મોસ્ટલી મોર્નિંગ જ કરીશ લેક્ચર, હા, બટ આ તો ખાલી ડેમો માટે, લાઈક કાઇન્ડ ઓફ. ઓકે ઓકે, કઈ વાંધો નહીં. જો મને સેટ થશે તો પછી જ કન્ટિન્યુ કરીશ એમ. હા હા, ઇટ્સ ઓકે. ઓકે. ઓકે, તો કાલે આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા? એક્ઝોન ડેન્ડ્રાઇટિસ પતી ગયું હતું ને? આપણે Diagnostic test, okay. Now we are talking regarding the diagnostic test in the central nervous system, in that skull and spinal radiography. Radiographs of the skull reveals the size and the shape of the skull bone. Suture separation in the infant. As we know, the sutures are highly impacted in the infant. Fractures of the bony defect, erosion and calcification. Spinal radiographs identify the fracture, dislocation, compression, curvatures, erosion, narrowed spinal cord and degenerative process. So radiography is important. Pre-procedure intervention, what you are going to do before procedure, provide nursing support for the confused, combative and ventilator dependent client. Maintain immobilization of the neck if a spinal fracture is suspected. Barabar, spinal fracture, as we know, we always go for the immobilization first. Remove the metal items from the client body. If the client has a thick and heavy head, this should be documented because it could affect the interpretation of the X-ray. કારણ કે આપણે બ્રેઇનનો કાઢવો છે એટલા માટે. Post procedure intervention, maintain immobilization until the result are known. Always check for the client about the possibility of the pregnancy before going for the radiographic procedure anytime. બરાબર, હંમેશા આપણે કન્ફર્મ કરી દેવાનું છે. Now CT, a type of the brain scanning that may or may not require ejection of the dye. Okay, if we want to pigment the particular area, then we are going to inject the dye. It is used to detect the intracranial bleeding,
space occupying lesion, if any type of lesion, tumor, or like that, cerebral edema, infraction, okay, if any portion of the brain get infract and there is a poor blood circulation and perfusion at that time, hydrocephalus, if excess secretion or poor reabsorption of the cerebrospinal fluid and accumulation of the CSF is there, cerebral atrophy and shift of the brain structure, બરાબર, ડેમેજ થઈ ગયું છે, પુઅરલી ડેવલપ છે અને બ્રેઇન સ્ટ્રક્ચર શિફ્ટ થયું છે because of any reason or any tumor. So we can identify this with the CT. An informed consent is needed for the invasive procedure, including those that use to administer contrast medium or a dye. Again, we are always going, before injecting dye, what we are going to check? Throughout the NCLEX, if we are administering a dye. Yes? એલર્જી ચેક કરવી પડે. Okay, first we are going for the sensitivity and allergy, and later on what we are going to do once the CT or any procedure done after that? મતલબ ફ્લુઇડ્સ આપવાના, સો યુરિન. ફ્લુઇડ આપવાનું ચાલુ કરવાનું જેથી મેક્સિમમ 24 અવર્સની અંદર ડાઈ છે બોડીની બહાર એક્સક્રીટ થઈ જાય. Now pre-procedure intervention, assess for the allergies to iodine, contrast dye and shellfish if the dye is used. Assess for the renal function, because renal function should be good. We want to excrete the dye after the procedure. Verify the contrast dose with the pharmacy as per the renal function test or result of create nitrogen, BUN and potassium. Instruct the client to the need to lie still and flat during the test. પેશન્ટને ઇન્સ્ટ્રક્ટ કરો જે રીતના આપણે ઇમેજ જોઈ છે એ રીતે. Instruct the client to hold their breath when requested. Initiate an intravenous line with an appropriate gauze size if prescribed. Remove objects from the head such as wigs, batteries, earrings and hairpins. Assess for the claustrophobia. Okay, we need to ask the patient regarding any history of the claustrophobia. Inform the client of the possible mechanical noise as the scanning occur. Inform the client that there may be a hot flush sensation as a metallic taste in the mouth when the dye is injected. These are the client education. You can also give, you are going to give before procedure. Note that some clients may be given the dye even if they report an allergy. They may be treated with the antihistamine and corticosteroids. Okay, because this is very important to know whether there is any tumor or not. Okay, so we should go, means benefits are more than the harm. So we are going to administer antihistamine and corticosteroids and as well as dye also before the injection to reduce the severity of the reaction and sensitivity. Assess the need to withhold the metformin one on the day of the test if iodinated contrast dye is used. હંમેશા યાદ રાખજો કે આયોડિનાઇઝ કોન્ટ્રાસ્ટ યુઝ કરવાના હો ત્યારે મેટફોર્મિનને આપણે વિથહોલ્ડ કરવાની છે ફોર અ ડાયગ્નોસ્ટિક પ્રોસેસ because the risk of the metformin induced lactic acidosis will increase. Now post procedure, ટૂંકમાં એટલું યાદ રાખજો ને, ડાઈ અને મેટફોર્મિન આપણે હોલ્ડ કરી દેવાની. ઘણા મેજોરિટી પેશન્ટ, if there is a diabetes, metformin is going on, so we are also going to take special history regarding diabetes and metformin also. Now post procedure intervention, the provided replacement fluid because diuresis from the dye is expected. તો fluid replacement ચાલુ કરી દઈશું. Monitor for the allergic reaction of the dye. Assess the dye injection site for the bleeding or the hematoma and monitor the extremity for the color, warmth and presence of the distal pulse. Distal pulse ખાસ જોઈશું to assess the perfusion at the distal arteries. If there is any hematoma, then what will be the sign? Hypotension and tachycardia will be the sign. Again, color of the extremity we are going to assess. Now MRI, a non-invasive procedure that identifies the tissue, tumor and vascular abnormality. It is similar as a CT scan but provide a more detailed picture of the brain. Pre-operative procedure, remove all the metal object because this is the magnetic resonance.
from the client. Determine, અને ખાસ જોવાનું આવી જ ગયું next. Determine whether the client has a pacemaker, implanted defibrillator or other metal appliances such as hip prosthesis, vascular clips, because this client cannot have the test performed. Insert an intermittent infusion device, saline lock, on all intravenous access prior to the procedure. Intravenous fluid pump are not allowed in the MRI room. Underline કરી દેજો, fluid pump સાથે ના જવું જોઈએ. Provide precautions for the client who is attached to the pulse oximetry because it can cause a burn during a testing. It coiled around the body or the body type. Provide an assessment of the client with the claustrophobia. May not be necessary if an open MRI machine is used. બરાબર, ઓપન MRI મશીન યુઝ થશે તો ક્લસ્ટ્રોફોબિયા થવાના ચાન્સીસ રિડ્યુસ થઈ જશે. Administer medication as prescribed for the client with the claustrophobia. Determine whether a contrast agent is to be used and follow the prescription related to the administration of the fluid and medication. Verify allergy and renal function prior to the administration, as the liver and kidney is only organ that are excreting the toxins from the body. Instruct the client that they will need to remain still during the procedure. Okay, no movement should be there. Post procedure intervention, the client may resume the normal activities, increase the fluid intake and expect diuresis if a contrast agent is used. બરાબર, fluid output, urine output વધારવાનો try કરવાનો છે. Now lumbar puncture, insertion of the spinal needle through the L3 L4 interspace lumbar 3 and lumbar 4 vertebra ની વચ્ચે into the lumbar subarachnoid space, as the CSF is circulating in which place? Subarachnoid space. Okay, in meninges. બરાબર, આપણે વાત થઈ હતી કે એરેક્નોઇડ મેટર અને પાયા મેટરની વચ્ચેની સ્પેસ છે, that is called a subarachnoid space, અને એની વચ્ચે CSF circulate થાય. To obtain the sample, CSF sample, measure the CSF fluid or the pressure or instill add dye and or a medication. બરાબર, એની અંદર કશું કરવું હોય ત્યારે. The test is contraindicated in a client with the increased intracranial pressure. Okay, if there is a too much amount of CSF and ICP has increased, at that time it is contraindicated. Remember always, because the procedure will cause a rapid decrease in the pressure in the CSF around the spinal cord, leading to the brain herniation. જેમ brain shift ની વાત કરીને એવી રીતે થોડુંક portion herniate થઈ શકે છે. Pre-procedure intervention include the have the client empty the bladder, provide appropriate client education, review the coagulation study, platelet count. બરાબર, important thing to know the coagulations and platelet count if there is any heparin or warfarin is going on at that time, to assess the risk for the bleeding after the procedure. Intervention during the procedure include position the client in the lateral recommend position and have the client draw the knee up. જે આપણને ખબર છે કે કેવી પોઝિશન આપીએ છીએ લંબર પંચરમાં. બરાબર, લેફ્ટ lateral recommend position, knee up to the abdomen and the chin onto the chest. Okay, એટલે maximum extension થાય spinal cord નું. The prone position may be required for the radiological guide puncture. પ્રોન પોઝિશન આપીને કરવાનું હોય ત્યારે રેડિયોલોજીકલ ગાઈડની અંડરમાં જ પંચર કરવાનું. Assist with the collection of the specimen, label the specimen in the sequence, maintain strict asepsis, assess for the dizziness. Now post-procedure intervention include monitor vital signs and neurological signs to check the presence of leakage of cerebrospinal fluid and also monitor for the headache. Position the client in the flat as prescribed. Encourage the fluid to replace the CSF obtained from the specimen collection and from the leakage. Monitor intake and output. Now cerebral angiography. Again, this is the angiography. We are going to understand how much blood is reaching to the brain and neurons. Inject of the contrast material, usually through the femoral artery and another artery, into the carotid artery
to visualize the cerebral artery and assess the lesion. Assess the client for the allergies of the diet and renal function. Assess the medication history of anticoagulants. Withhold the anticoagulants medication prior to the procedure as prescribed. Encourage hydration for 2 days before the test. બરાબર, એટલે આપણને એક્સેસિવ પરફ્યુઝન વ્યવસ્થિત થતું હોય એવું આપણને જોવા મળે કે ભાઈ હાઇડ્રેશન મેન્ટેન છે તો બધે બ્લડ જાય છે. મેન્ટેન ધ ક્લાયન્ટ નીલ પર માઉથ status for the 6 hours before the test is prescribed. Perform a neurological assessment which will serve as a baseline post-procedure assessment. Mark the peripheral pulse. Remove the metal items from the head. Administer pre-medication as prescribed. Now post-procedure. Monitor neurological status. બરાબર, Glasgow Coma scale and other sensations, pain assessment we can do. Then pupillary dilatation we can check. Vital sign of bleeding, neurovascular status of the affected extremities frequently until the stable. Monitor for the swelling in the neck and for the difficulty in swallowing. Neck swelling થઈ ગયું છે, swallowing માં difficulty થાય છે, gag reflex આવી ગયું છે. Notify the primary healthcare provider if this symptoms is occur. ખાસ ધ્યાન રાખજો, બરાબર. Neck swelling થઈ ગયું છે, swallowing difficulty થાય છે after procedure. Okay. Maintain the bed rest for 12 hours. Elevate the head of the bed 15 to 30 degree. Semi-fowler position આપી દેવાની. Keep the કેમ આપીશું અહીંયા semi-fowler? બ્રીથિંગમાં પ્રોબ્લેમ ના થાય એટલા માટે. બ્રીધિંગ અને બ્રેઇનને વધારે આઈસીપી ઇન્ક્રીઝ ના થઈ જાય, ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ ના થઈ જાય. આપણે કોઈ પણ સર્જરી કોઈ પણ પ્રોસિજર કરીએ બ્રેઇનની ઉપર ત્યારે આપણે હંમેશા ધ્યાન રાખવાનું છે કે હેડ એલિવેટ કરી દઈશું. Keep the bed flat as prescribed if the femoral artery is used. Assess the peripheral pulse. Apply sandbags or the another device to immobilize the limb and a pressure dressing to the injection site to decrease the bleeding as per prescribed. બરાબર, એ sandbags નો પણ use કરી શકે to provide the immobilization. Place ice on the puncture site as prescribed. Encourage the fluid intake. Now electroencephalography. બરાબર, તો નોન ઇન્વેઝિવ છે, ગ્રાફિકલ રેકોર્ડિંગ છે of the electrical activities of the superficial layer of the cerebral cortex. It looks like a ECT only. બધું અહીંયા આગળ બ્રેઇન ઉપર જ પ્રોસિજર કરે છે. Pre-procedure intervention, wash the client head. બરાબર, ક્લાયન્ટના હેડ વોશ કરી દેવાના. Inform the client that the electrodes are attached to the head and the electricity does not enter the head. Withhold stimulants such as the coffee, tea, caffeinated beverages, antidepressant. બરાબર, ડાયઝાપામ છે, ટ્રાન્ક્યુલાઇઝર છે, and possibly anti-seizure medication. એ પણ આપણે અવોઇડ કરવાની છે for 24 hours to 48 hours before the test is prescribed. બરાબર, નહીતર શું થશે, anti-seizure will misguide us for the diagnosis and affect on the result. Allow the client to have a breakfast if prescribed. Pre-medicate for the sedation as prescribed. Now post-procedures, wash the client hair. Maintain safety precautions if the client was sedated. Now calorie test, oculovestibular reflex. Caloric testing provide information about the function of the vestibular portion of the cranial nerve 8 and aids in the diagnosis of the cerebellar and brain stem lesion. Okay, we are going to study the cranial nerve 8, vestibular and brain stem. Patency of the extant auditory canal is confirmed. Whatever auditory canal confirmed checking. The plant is positioned supine with the head of the bed elevated at the 30 degree. Water that is warm or a cooler than the body temperature is infused into the ear. A normal response is the onset of the vertigo and nystagmus, involuntary eye movement. Eyeball આજુબાજુ ફરવા લાગે within 20 to 30 seconds. If it is good, then that is fine. Absent and disconjugated eye movement indicate brain stem damage. Clear ને? વોર્મ વોટર જે હોય બોડી ટેમ્પરેચર જેવું જ એને ઇન્જેક્ટ કરે
ear ની અંદર. If there is a nystagmus, then that is good. Neurological assessment, risk factor like a trauma that we have already seen in the assessment chapter. Now, risk factor, that is a trauma, hemorrhage, tumor, infection, toxicity, metabolic disorder, hypoxic condition, hypertension, cigarette smoking, stress, aging process, chemical, either ingestion or environmental exposure. Assessment of cranial nerve, that we also have covered in chapter number 12. Assessment of level of consciousness, that also we have discussed. Now, assessment of the respiration. BC and T. In that chime stroke respiration, rhythmic with the period of apnea, can indicate a metabolic dysfunction or a dysfunction in the cerebral hemisphere or a basal ganglia. બરાબર, વ્યવસ્થિત rhythmic જતા હોય પણ વચ્ચે વચ્ચે એપનિયા આવી જતો હોય તો એમ કહેવાય કે CNS થોડુંક ડેમેજ છે. ન્યુરોલોજીકલ હાઇપરવેન્ટિલેશન, રેગ્યુલર રેપિડ હાઇપરવેન્ટિલેશન છે તો કેવું હશે? રેપિડ જ હશે. ડીપ સસ્ટેન રેસ્પિરેશન, બહુ વધારે જ બ્રીથ લઈ રહ્યા છે. ઇન્ડિકેટ અ ડિસફંક્શન ઓફ ધ લો મિડ બ્રેઇન એન્ડ મેડ્યુલા મિડલ પોન્સ. Now, apneustic irregular respiration with the pause at the end of the inspiration and expiration, એટલે inspiration ના પછી પણ અને expiration પછી, indicate the dysfunction in the middle of the caudal of the pons. Ataxic respiration, totally irregular in rhythm and depth, indicate that dysfunction of the medulla. So in short, whatever the changes occurs into the respiration, that might be because of the CNS depression or respiratory like medulla oblongata and pons, as we have seen the function in the anatomy physiology. Respiratory center is situated into the medulla oblongata, and clusters of the breath with the irregularly spaced pause indicate the dysfunction of the medulla and pons. Majority માં કેવું છે, ક્યાંય crackles, wheeze એવું બધું નથી, પણ majority માં કેવું છે, in between there is a pause. ઓકે, પેશન્ટની અંદર સ્ટિમ્યુલસ નથી કે રેસ્પિરેશન કન્ટિન્યુ થઈ શકે. અસેસમેન્ટ ઓફ ધ વાઇટલ્સ એન્ડ મોનિટર ફોર ધ બ્લડ પ્રેશર, પલ્સ ચેન્જીસ વિચ મે ઇન્ડિકેટ ધ ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર. Level of consciousness is the most sensitive indicator for the neurological status. Assessment of temperature, an elevated temperature increase metabolic rate of the brain. Okay, if there is a meningitis and there is a fever, then it will increase the metabolism. Elevation in the temperature may indicate a dysfunction of the hypothalamus and brainstem. Why? Because where the temperature center is situated? Hypothalamus. Barabar, so they are not maintaining a proper homeostatic mechanism of the temperature. તો elevate થઈ ગયું છે. A slow rise in temperature may indicate a infection. Assessment of the pupil, unilateral pupil dilation indicate the compression of the cranial nerve 3. Mid position fixed pupil indicate the mid-brain injury. Pinpoint fixed pupil indicate the pontine damage. Assessment of the posture, that we have also seen in chapter number 39. Posturing indicate the deterioration of the condition. Flexor, decorticate posturing, decerebrate posturing. Client flex one or both hand on the chest, may extend the legs stiffly. Flexor posturing indicate the non-functioning of the cortex. બરાબર, આની અંદર શું છે? decorticate posturing ની અંદર કે like a flex થઈ જશે બંને આમ અને stiff leg છે. Now extension, decerebrate posturing, plant stiff extended one or both arm and possibly legs. Extension posturing indicate the brainstem lesion. આમાં cortex નું છે, આની અંદર brainstem નું છે, decerebrate ની અંદર. Pupillary check for the size and response. Pupil equal and react normally. Pupil reacts to the light.
briskly or the slowly dilate થઈને dilated pupils compress the cranial nerve 8 જો આ લાઇટમાં નાની થઈ ગઈ છે, આમાં બહુ જ મોટું થઈ ગયું છે. બાયલેટરલ ડાયલેટ થઈ ગયું, ફિક્સ્ડ પ્યુપિલ છે, ઓમનિયસ સાઇન કહે છે, એન્ડ પિન પોઈન્ટ પ્યુપિલ્સ તો બંને થોડી થોડી નાની થઈ ગઈ છે. પોન્સ ડેમેજ ઓર ધ એની ડ્રગ ઇફેક્ટ. Now assessment of the reflexes. એની અંદર બેબિન્સ્કી છે, corneal blink reflex છે and gag reflex છે. બેબિન્સ્કી dorsiflexion of the big toe and fanning of the other toes. Elicit by the firmly stroking the lateral aspect of the sole of the foot. જો આ ફૂટ છે, અહીંયા heel છે, તો અહીંયાથી આપણે આમ કરીશું તો dorsiflex થશે અને fanning of the toe થશે. પગના આંગળા છે એ ખુલ્લા પડી જશે અને પાછળની સાઈડ જશે, પણ પગનો અંગૂઠો છે એ આગળની બાજુ ફ્લેક્સ થશે. ઓકે, આવું ક્યારે થાય? બેબીઝમાં થાય, યા તો આપણા એડલ્ટની અંદર નર્વસ કન્ડિશન હોય, કોઈ બી CNS કન્ડિશન ત્યારે થાય. બાકી અધરવાઇઝ આપણામાં આમ કરીએ તો શું થાય? આમ કરી દઈએ આપણે, બરાબર? ગલી થાય ને થોડી તો આમ કરીશું. ઓકે, બટ હિયર ટો ફેનિંગ ઓફ ધ ટોઝ થશે અને ઓનલી big toe will flex. Is a pathological and abnormal reflex in anyone older than the 2 years and represent the presence of the CNS disease. Now corneal or the blink reflex, involuntary closure of the eyelid in response to the stimulation of the cornea. બરાબર, eyelid close થઈ જાય, blink થઈ જાય. Loss of the blink reflex indicate the dysfunction of the corneal nerve, cranial nerve 5. Gag reflex, contraction of the pharyngeal muscles elicited by touching the back of the throat. એ પણ આપણને ખબર છે gag reflex કઈ રીતે થાય? હર્ષ, કેની, મેડમ નથી ખબર. કેની, નથી ખબર. અંકિત, આપણે તમને તો ખબર છે ને, મેં બહુ વાર બોલી લીધું છે. આંગળી નાખીએ ને પ્યુક કરવાનો ટ્રાય કરતા હોય એ ધેટ ઇઝ ગેગ રિફ્લેક્સ. ટંગ ક્લીન કરો ને એકદમ એવું થશે ને, ધેટ ઇઝ ગેગ રિફ્લેક્સ. બરાબર, કોઈ પણ પોસ્ટ ઓપરેટિવ કન્ડિશન પછી ગેગ રિફ્લેક્સ ના આવે ત્યાં સુધી આપણે ઓરલ ઇન્ટેક ક્યારેય પણ ચાલુ કરી શકાય નહીં. બરાબર, ત્યાં સુધી નહીં તો અધરવાઇઝ ઇટ વિલ ગોઝ ઇનટુ ધ ટ્રેકિયા. ઓકે, અને ન્યુમોનિયા, એસ્પિરેટરી ન્યુમોનિયા થઈ જશે કોમ્પ્લિકેશનમાં. સો વી આર ઓલવેઝ ચેકિંગ ધ ગેગ રિફ્લેક્સ. ભાઈ એનું બ્રેઇન બરાબર કામ કરે છે અને ગેગ રિફ્લેક્સ આવી ગયું છે આફ્ટર પ્રોસિજર, આફ્ટર એનેસ્થેટિક ઇફેક્ટ. Okay, if it is there, then only we are going to give oral food. Contraction of the, in between, if you have any doubt, you can ask. Contraction of the pharyngeal muscles elicited by the touching to the back of the throat. Loss of the gag reflex indicates the dysfunctional of the cranial nerve 9 and 10. Now, flaccid posturing. અહીંયાથી ડાયરેક્ટ ફ્લેક્સર હતું, એક્સટેન્શન હતું અને ફ્લેસિડ. ક્લાયન્ટ ડિસ્પ્લે નો મોટર રિસ્પોન્સ ઇન એની એક્સ્ટ્રીમિટી. મોટર રિસ્પોન્સ ને એવું બધું હોય ને એટલે તમારે એવું યાદ કરવાનું કે કોઈ પણ જગ્યાએ લાઈક ડોક્ટર ચેક કરતા હોય ત્યારે શું કહેતા હોય કે મારા હાથને જોશથી દબાવો તો, જોશથી પકડો તો, હું આમ ખેંચું, તમે આમ સામેની બાજુ ખેંચો તો દેટ વિલ શોઝ ધ મસલ સ્ટોન, કે એનું મસલ સ્ટોન બરાબર છે કે નથી, અને મોટર સપ્લાય બરાબર છે કે નથી. કોઓર્ડિનેશન એવું બધું આવે ત્યારે હંમેશા વિચારવાનું કે આઈ ક્લોઝ કરું અને હું મારા નાકને અડું છું, આઈ ક્લોઝ કરું અને હું વોક કરું છું 1 સ્ટેપ પછી બીજું સ્ટેપ. ઓકે, સો દેટ ઇઝ ધ ગુડ કોઓર્ડિનેશન ઇન માય બોડી. આંખો બંધ કરીને હું વ્યવસ્થિત ચાલી શકું, દેટ મીન્સ આઈ એમ હેવિંગ અ ગુડ બેલેન્સ. મારું સેરેબેલમ બરાબર સારું કામ કરી રહ્યું છે. અસેસમેન્ટ એટલે બધું મોટર રિસ્પોન્સમાં થઈ જશે. અસેસમેન્ટ ઓફ ધ રિફ્લેક્સિસ, અસેસમેન્ટ ઓફ ધ મેનિન્જિયલ ઇરિટેશન and assessment of the autonomic nervous system. Autonomic nervous system means what? There are 2 types of nervous system, central and peripheral. બરાબર, central છે તો that is brain. Yes, Harsh? કઈ નહીં, તો ખાલી કહેજો 2 ટાઈપ છે, PNS ને CNS. હા, ઓકે, વેરી ગુડ. ઓકે,
So one that is the central brain and spinal cord, and that another that is the peripheral nervous system. હવે peripheral માં એટલે whole body માં, હાથમાં, પગમાં. Okay, which type of muscles are there? Somatic and autonomic. બરાબર, peripheral nervous system માં આવશે. Somatic go for the skeletal. મારી જો finger move થાય છે તો that is the voluntarily મારે move કરી છે તો થાય છે, તો that is the skeletal muscles છે બધા. તો એ બધાને somatic nerve supply આપશે. અને ઓટોનોમિક નર્વ સપ્લાય કોને આપશે? ઓર્ગન્સ. બરાબર, લીવર, સ્ટમક, હાર્ટ, બરાબર, બ્લેડર. તો ધેટ આર ઇનવોલન્ટરી મસલ્સ છે બધા. સ્મોલ ઇન્ટેસ્ટાઇન, મારે એવું કહેવા નથી જવું પડતું કે ડાયજેશન થાય ફૂડનું. ઓકે, સો ધેટ ઓલ કંટ્રોલ્ડ બાય ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. બરાબર, સ્મૂથ વેસલ્સ બધા જ. તેના માટે સરસ સિસ્ટમ રાખી છે. ઓટોનોમિક ની અંદરમાં બે પાર્ટ આવે છે. ધેટ ઇઝ વન ધેટ ઇઝ ધ સિમ્પેથેટિક, અને બીજું આવે છે પેરાસિમ્પેથેટિક. ઓકે, આની નીચે હશે ક્યાં ગાઈડ નીચે વાંચ્યું. બરાબર, સિમ્પેથેટિક અંકિત, વેન ઇટ વર્ક સિમ્પેથેટિક. કેની જતી રહી હવે પાછી? બોલો. સ્ટ્રેસ કે સિચ્યુએશન સ્ટ્રેસ સિચ્યુએશન્સમાં. બરાબર, તો વોટ વિલ હેપન? બોલો. હા, અને કેન્ટીનમાં જ કહું છું કાલે. Okay, so there are sympathetic go for the stress and parasympathetic for the rest. Okay, sympathetic function that is the adrenergic response, increase pulse and જો sympathetic એટલે સ્ટ્રેસ, એટલા માટે હું ગુસ્સો કરીશ, મને બીક લાગી ગઈ, હું સીડીઓ ચડું છું, એક્સરસાઇઝ કરું છું, તો બધામાં perspiration, heart rate, pulses, BP, everything going to be increase. Okay, pupil dilate થશે મારી ગુસ્સામાં. ડિક્રીઝ પણ પાછું મારું ડાયજેશન કેવું થઈ જશે? પેરિસ્ટાલ્સિસ કેવી થઈ જશે? ડિક્રીઝ થઈ જશે. ઇન્ક્રીઝ પર્સ્પિરેશન થઈ જશે. બરાબર, તો ધેટ ઓલ આર ધ સિમ્પટમ્સ ઓફ ધ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેશનની. બરાબર, અને પેરાસિમ્પેથેટિક હોય ત્યારે જમ્યા પછી કેવો મૂડ હોય કે ભાઈ સૂઈ જવું છે, રેસ્ટ કરવો છે, લેઝી છે, તો એની અંદર પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ મીન્સ ડાયજેશનની પ્રોસેસ ઇન્ક્રીઝ થશે, પણ એના પછી પર્સ્પિરેશન, હાર્ટ રેટ ને એ બધું ઇન્ક્રીઝ થશે નહીં. બરાબર, અસેસમેન્ટ ઓફ ધ મેનિન્જિયલ ઇરિટેશન જોઈ લઈએ આપણે. જનરલ ફિલિંગ કેવું, ફાઇન્ડિંગ કેવું હોય? તો ઇરિટેબિલિટી હોય, નોચલ રિજિડિટી હશે, સિવિયર અનરિલેટિંગ હેડેક. મેનિન્જાઇટિસ થાય જ્યારે પણ, ત્યારે આપણને હેડેક તો બહુ જ સિવિયર જોવા મળે પેશન્ટમાં. જનરલાઇઝ મસલ સેક એન્ડ પેઇન, નોઝિયા વોમિટિંગ હશે જ. વોમિટિંગ કેવી હશે? પ્રોજેક્ટાઇલ. બરાબર, દૂર સુધી જાય એટલી ફોર્સફુલ. ફીવર એન્ડ ચીલ, ટેકિકાર્ડિયા, ફોટોફોબિયા, લાઇટ ના ગમે, ગ્લેર ના ગમે, એનાથી વધારે હેડેક પ્રોમિનન્ટ થાય. નિસ્ટેગમસ થાય, આઈબોલ થોડુંક મૂવ થતું હોય એવું થાય. અબનોર્મલ પ્યુપિલ રિએક્શન એન્ડ આઈ મુવમેન્ટ. બ્રુઝિન્કી રિફ્લેક્સ હશે અને કર્નિંગ સાઇન. બ્રુઝિન્કી અને કર્નિંગ સાઇન પ્રેઝન્ટ હશે. બરાબર, બ્રુઝિન્કી કેવી? તો ઇનવોલન્ટરી ફ્લેક્શન ઓફ ધ હિપ and knee when the neck is passively flexed indicate the meningeal irritation. બરાબર, તમારે બ્રીઝિંગ પર બી ઉપરથી બી યાદ રાખી લેવાનું. બ્રેઇન એટલે કે હેડને તમે આમ સહેજ ઊંચું કરો છો ને, પેસિવલી એટલે પેશન્ટ ઊંચું નથી કરતું, પણ પેશન્ટનું માથું તમે સહેજ ઊંચું કરો છો તો પેશન્ટના પગ આખા ઊંચા થઈ જશે. નીથી પણ બેન્ડ થશે, હિપથી પણ બેન્ડ થશે. ઓકે, and it is painful. Now kerning sign, loss of the ability of the supine gland to strengthen the leg completely when it is fully flexed at the knee and the hip. Indicates the meningeal irritation. સુતા fully flex કરવાના હોય knee અને hip ને, તો it is very much painful. બરાબર, પગને હલાઈને આપણે એના એબ્ડોમન બાજુ લઈ જઈએ તો that is painful. તો that is the kerning. તમારે આની જોડે શું યાદ રાખશો? kerning and કે એટલે ની. બરાબર, ની ને બેન્ડ કરો અને પેઇનફુલ, તો ધેટ ઇઝ કર્નિંગ.
બ્રેઇનને બેન્ડ કરો અને ધેટ ઇઝ પેન, જોડે જોડે પેઇનફુલ, અને ની અને હિપ બંને ફ્લેક્સ થાય છે, ધેટ ઇઝ બ્રુઝિંગ કી. અને એના ફોટોઝ પણ ગૂગલ ઇમેજીસમાંથી એકવાર જોઈ લેજો, ધેટ વિલ ક્લિયર યુ મોર. નાઉ મોટર રિસ્પોન્સ, હેમિસ્ફિયર્સ, હેમિપ્લેજિયા એન્ડ ડિક્રીઝ મસલ્સ ટર્ન. Sorry, hemiparesis. Now we have already discussed hemiplegia means what? Partial paralysis. હા, હાફ બોડી પેરાલિસ્ડ. અને હેમિપરેસિસ તો સેન્સેશન છે, એક્ટિવિટી છે નહીં. વેન ઇટ હેપન્સ વેન ધ અધર હેમિસ્ફિયર, બરાબર, આપણા બ્રેઇનની અંદર બે હેમિસ્ફિયર છે, લેફ્ટ અને રાઈટ. હવે મારું રાઈટ સાઈડનું હેમિસ્ફિયર છે, એની અંદર સીવી સ્ટ્રોક આવી ગયો છે, યા તો હેડ ઇન્જરી થઈ ગઈ. તો what will happen? My left side body part will get the hemiparesis or hemiplegia. And if it occurs at the left side, then at that time our right side body part will get affected. Cranial nerve dysfunction, especially cranial nerve 3, 4, 6, 8, 7 and 8. Memory changes, short attention span, બરાબર એવું થઈ જાય. Personality and behavioral changes and bewilderment જેવું feelings આવે, means forgetfulness જેવું feel આવે. Now Glasgow Coma scale, જો એનું કેટલું છે ટોટલ સ્કોર 15 છે. The lowest possible score, that is the 3 point, deep coma or the death. Highest possible score, that is the 15, fully awake. બરાબર, એટલે કે લાઈક 10 જેવું હોય, 8 એવું હોય ત્યારથી આપણે થોડું ટેન્શન લેવાનું ચાલુ કરી દેવાનું, ઉપર જાય એવું ટ્રાય કરવાનું છે. ખાસ કરીને ક્યારે ગ્લાસ્કો કોમા સ્કેલની જરૂર પડે? ઇમરજન્સી રૂમમાં પેશન્ટે જ્યારે એકદમ આવી ગયું હોય ત્યારે. નવું જો એની અંદર કેવું છે, 3 પેરામીટર છે. મોટર રિસ્પોન્સ પેરામીટર છે, વર્બલ રિસ્પોન્સ પેરામીટર છે, અને આઈ ઓપનિંગ છે. મોટરમાં કેવું છે, ઓબે અ સિમ્પલ રિસ્પોન્સ. મેં કહ્યું કે તમે ભાઈ હાથ ઉપર કરો તો એણે કરી દીધું, તો હું આપી જ દઈશ 6. લોકલાઇઝ પેઇનફુલ સ્ટિમ્યુલાઈ, બરાબર. હવે ઓબે કરતો નથી, પેશન્ટ થોડુંક ફ્લડ જેવું છે, તો એ ઓબે કરીને હાથ ઊંચું નથી કરી રહ્યું, તો હું એને કોમન પિનથી અલગ અલગ જગ્યાએ પેઇન આપીશ, કે પગમાં, પછી હાથમાં, નીચેની સાઈડ છે, ઉપરની સાઈડ છે, પણ એ તરત ના તરત લોકલાઇઝ કરે છે કે અહીંયા દુખ્યું, ક્યાં વાગ્યું તમને? તો પગમાં નીચેના ભાગમાં મને પિન વાગ્યા છે, તો એવું લોકલાઇઝ કરે છે, તો ધેટ ઇઝ 5. નોર્મલ ફ્લેક્શન, બરાબર, તો ફ્લેક્શન નોર્મલ. વિડ્રોવલ 4 માર્ક્સ આપીશું, કે કશું વાળવાનું કહીએ ને એવું. અબનોર્મલ ફ્લેક્શન, અહીંયાથી જુઓ હવે થઈ ગયું ડીકોર્ટિકેટ અને ડી સેરેબ્રેટ. પહેલામાં શું થઈ જાય છે, ફ્લેક્શન થાય છે, તો જો ફ્લેક્શન વાળામાં વધારે માર્ક્સ મળે છે, 3 માર્ક્સ મળે છે. પણ એક્સટેન્શન વાળું આવે છે તો એની અંદર ઓછા માર્ક આવે છે. મોર કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન, તેની અંદર એક્સટેન્શન, હાથ બંને સીધા ને સીધા જ રહે છે, એનું એવું પોસ્ચર છે. લેગ્સ આર extended only. 2. And no motor response to pain. Then 1. વર્બલમાં ઓરિએન્ટેડ, ક્યાં છો ભાઈ તમે? બરાબર, ટાઈમ, પર્સન, પ્લેસ, ઓરિએન્ટેડ. પણ અમુક પેશન્ટ હવે થોડાક કોમામાં ગયા તો શું થશે? કન્ફ્યુઝ કન્વર્ઝેશન કરશે, એટલે અનરિલેવન્ટ, નોટ નેસેસરી કમ્યુનિકેશન બડબડ ચાલુ થાય, તો દેટ ઇઝ અ 4. ઇનઅપ્રોપ્રિએટ વર્ડ્સ, બરાબર, કોરિલેશન વગરનું. 3. રિસ્પોન્ડ, આમાં ચલો ને થોડું કોઓર્ડિનેશન વાળું હોય, કન્ફ્યુઝ કન્વર્ઝેશન, કે મને ઘરે જવું છે, લાઈક ધેટ ટાઈપ ઓફ કશું. આની અંદર તો ઇનઅપ્રોપ્રિએટ જ બોલવા લાગે છે, કે જે જરૂરી નથી. નવ રિસ્પોન્ડ વિથ ધ ઇનકોમ્પ્રિહેન્સિવ સાઉન્ડ, હવે તો અહીંયા બોલી જ નથી શકતું, બરાબર. કેવું કંઈ પણ સાઉન્ડ કરીને પેનને થોડુંક રિસ્પોન્સ કરે. નો વર્બલ રિસ્પોન્સ, તો 1. આઈ ઓપનિંગમાં કેવું છે, સ્પોન્ટેનિયસ, આપણા જેવું, તો 4. ઇન રિસ્પોન્સ ટુ ધ સાઉન્ડ, ધેન 3. બરાબર, આંખો બંધ જ કરીને હેડ ઇન્જરી થઈ છે અને પેશન્ટ પડી રહ્યું છે, તો બરાબર, પણ આપણે એને બોલાવ્યું તો આંખો ઊંચી કરી, તો 3. કારણ કે એની સ્પોન્ટેનિયસ આંખો ઊંચી નથી રહી. ઇન રિસ્પોન્સ ટુ ધ પેન, હજી બોલાવીએ છે તો પણ બોલતું નથી, પણ હવે કોમન પિનથી ટચ કર્યું, તો પેનના લીધે એની આંખો થોડીક ખુલ્લી, તો ધેટ ઇઝ બેડ. No response even to the painful stimuli, then we are going to give 1 marks. Okay. Here we have completed a sympathetic function. Here this is the parasympathetic and cholinergic response. In that the decreased pulse and blood pressure, constricted pupils,
બરાબર, ડિક્રીઝ થઈ જાય ને આરામમાં હોઈએ ત્યારે પલ્સ બ્લડ પ્રેશર ડિક્રીઝ થઈ જાય, પ્યુપિલ કોન્સ્ટ્રિક્ટેડ થઈ જશે, ઇન્ક્રીઝ સલાઇવેશન, ઇન્ક્રીઝ પેરિસ્ટાલ્સિસ. ડાયજેશન સિસ્ટમ એવી છે કે જેની અંદર પેરાસિમ્પેથેટિક ઇન્ક્રીઝ થઈ જાય, સ્ટિમ્યુલેટેડ થઈ જાય. ડાયલેટેડ બ્લડ વેસલ્સ, બરાબર, વાઝોડાયલેટેશન થશે, બ્લેડર કોન્ટ્રેક્શન્સ થશે. Assessment of the sensory function in that the touch, pressure and pain. Now, Glasgow Coma Scale. The scale is a method of assessing the client's neurological condition. The scoring system is based on the scale of 3 to 15 point. Score lower than 8. હું તમને 10 કહેતી હતી ને, 8 યાદ રાખજો. That comma is present. પણ લાઈક 10 થી જ આપણે સ્ટાર્ટ કરી દેવાનું કે પેશન્ટ કોમામાં જાય નહીં. ધ અનકોન્શિયસ ક્લાયન્ટ. હવે અહીંયાથી થોડુંક કન્ડિશન્સ જેવું ચાલુ થશે. The unconscious client is in a state of depressed cerebral functioning with an unresponsiveness to stimuli of a sensory or a motor function. બરાબર, સેન્સરી બી નહીં, મોટર પણ નહીં, અને કોઈ જાતનો રિસ્પોન્સ નથી. સમ કોઝિસ ઇન્ક્લુડ હેડ ટ્રોમા, સેરેબ્રલ ટોક્સિન્સ, શોક, હેમરેજ, ટ્યુમર એન્ડ ઇન્ફેક્શન. અસેસમેન્ટ ધેટ ઇઝ અનઅરાઉઝેબલ. બરાબર, પેશન્ટને બોલાવીએ છે તો જાગતું નથી. Primitive or no response to the painful stimuli. Means કોઈ જાતના reflexes આપતું નથી, even blinking or nothing like that. Altered respirations. Respiration depress જેવા થાય છે. Decreased cranial nerve and reflex activity. જે આપણે normally present હોય બધી reflex activity નથી અત્યારે. Okay, intervention in 55.6. જો વાંચી રહીએ. Assess the patency of, પહેલું તો આપણું હંમેશા ABC airway breathing. So assess the patency of airway and keep airway and emergency equipment readily available. બરાબર, ET tube and all devices. Monitor for the blood pressure, pulse and heart sound. Assess respiratory and circulatory status. Do not leave the client unattended if unstable. બરાબર, patient unstable હોય તો never leave a client alone. Respiratory circulatory status assess થઈ ગયું. Maintain a patent airway and ventilation because a high carbon dioxide level increase intracranial pressure. બરાબર, એટલે O2 saturation maintain રાખવાનું. Assess lung sounds for the accumulation of the secretion. Suction as needed. CV stroke માં એવું થઈ જાય કે ભાઈ અંદર secretion થઈ ગયું જમા લંગમાં. Then assess for the crackles also. Assess a neurologic status, including a level of consciousness, pupillary reaction, motor and sensory function using a coma scale. Place the client in a semi-fowler position. બરાબર, હંમેશા જો સેમી 30 ડિગ્રી આપી દેવાનું. હેડવાળું પેશન્ટ હોય ને ત્યારે આંખો બંધ કરી. Change the position of the client every 2 hours. Avoid injury to the when turning. Avoid Trendelenburg position. જો Trendelenburg તો ક્યારે આપવી જ નહીં. માથું નીચે જતું રહેશે, ICP વધારે વધી જશે. Use the side rails unless contraindicated according to the agency protocol. Trendelenburgમાં legs above હોય અને head નીચેની સાઈડ પર હોય. ઓકે, and it will damage more. બધું blood brain બાજુ જશે. બરાબર, વધારે ડેમેજ થશે. હાઇપર પરફ્યુઝન થી ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર થશે. અસેસ ફોર ધ ઈડીમા. ઈડીમા પણ થઈ જાય ટ્રેન્ડલેન્બર્ગ આપો તો, એટલે હેડ એલિવેટેડ રાખવાનું, તો ઈડીમા રહે નહીં. મોનિટર ફોર ધ ડિહાઇડ્રેશન. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ એન્ડ ડેઇલી વેટ. મેન્ટેન નીલ બાય માઉથ સ્ટેટસ until consciousness return. Unconscious patient ને orally કશું અપાશે નહીં. એમાં gag reflex હોય નહીં. Maintain nutrition as prescribed, intravenous and antral. બરાબર, IV fluid ચડાવો યા તો પછી રાઇસ ટ્યુબ થી. Monitor fluid and electrolyte balance when the consciousness return. Check for the gag reflex, swallow reflex before resuming the diet.
અસેસ બાવેલ સાઉન્ડ. બાવેલ સાઉન્ડ હશે તો જ પેરિસ્ટાલ્સિસ થશે, ડાયજેશન થશે. મોનિટર એલિમિનેશન પેટર્ન, whether there is a constipation, we need to check. મોનિટર ફોર ધ કોન્સ્ટિપેશન ઇમ્પેક્ટેશન, બરાબર 3-4 દિવસથી કોન્સ્ટિપેશન છે. ઓર પેરાલાઇટિક ઇલિયસ, બરાબર પાન કેક એબડોમન થઈ જાય, એબડોમનમાં જે ટોન રહેવો જોઈએ મસલ્સ ને એવો રહે નહીં, તો that shows the paralytic ileus. Maintain urinary output and to prevent the stasis, infection and calculus formation. આ બધી વસ્તુઓ પ્રિવેન્ટ કરવા માટે. યુરિન આઉટપુટ વધારે હોય તો કેલ્ક્યુલસ ફોર્મેશન થશે નહીં. મોનિટર ફોર ધ સ્ટેટસ ઓફ ધ સ્કિન ઇન્ટેગ્રિટી. Initiate measure to prevent the skin breakdown. Unconscious છે, bed ridden છે, there is a chance of bed sore. Provide a frequent mouth care. કે માઉથ કેર આપવાની પણ ખાસ જરૂર છે, અધરવાઇઝ there is a chance of infection entry. Remove the denture and contact lenses. Assess the eye for the presence of the corneal reflex and irritation and instill artificial tear to cover the eye with the eye patches. બરાબર, આર્ટિફિશિયલ ટીયર આપવાનું અને કવર કરી દેવાનું આઈ પેચીસ સાથે ટુ પ્રિવેન્ટ ડ્રાયનેસ ઇનટુ ધ eye. Monitor the drainage from the ears and nose from a presence of the CSF. ખાસ જોવાનું નાકમાંથી ક્લિયર ફ્લુઇડ આવે છે. If there is any clear fluid from the nose, આના ઘણા ક્વેશ્ચન આવતા છે, તો that suggests the CSF leak. બરાબર, નાકમાંથી ક્લિયર ફ્લુઇડ આવે ત્યારે CSF leak. હા બોલો. હા, એટલે ફ્લુઇડ આવે ને તો એને આઈડેન્ટિફાઈ કરવું હોય કે CSF છે કે નહીં એ, તો એનો આપણે સુગર ટેસ્ટ કરવો પડે. જે રીતે ગ્લુકોઝ ટેસ્ટ કરીએ છીએ ને એવો સ્ટ્રીપ વાળો ટેસ્ટ કરવાનો. હા, અને સ્ટ્રીપની અંદર કંઈક સર્કલ બને છે અને રિંગ બને છે, એવું કશું છે ને? ના, સુગર આવે એમાં. જો નાકમાંથી નીકળશે ને, હા. લાઈક નોર્મલી લાઈક શરદી કે એવું કશું હોય, રાઈટ, કોલ્ડ કફ તો એમાં સુગર ના હોય. ના, પેલામાં સુગર આવશે એમાં સુગર હોય અને ક્લિયર યસ, રિંગ બને એની. એટલે સુગર હશે ને ધેટ મીન્સ કે CSF લીક થાય છે નાક. અને કારણ કે CSF ના કન્ટેન્ટમાં સુગર હોય છે અને પ્રોટીન બી હોય છે. અને લાઈક આપણે મેનિન્જીસની વાત કરી તો એની અંદર શું થાય કે નોર્મલ જે સુગર લેવલ હોય ને એનાથી સુગર લેવલ ઘટી ગયું હોય અને પ્રોટીન લેવલ વધી ગયું હોય, તો વાય ઇટ ઇઝ લાઈક ધેટ? બીકોઝ ઓફ ઇન્ક્રીઝ નંબર ઓફ બેક્ટેરિયા ઇન ધ cerebrospinal fluid. તો that will the digest the glucose અને બેક્ટેરિયા itself it is the made up of the protein material, albumin વાળા. તો એના લીધે એવું આઈડેન્ટિફાઈ થાય છે. બરાબર ને? કેટલામાં છે? મોનિટર ફોર ધ ડ્રેનેજ ઓફ ધ ઇયર એન્ડ નોઝ. અઝ્યુમ ધેટ ધ અનકોન્શિયસ ક્લાયન્ટ કેન હિયર. બરાબર. અવોઇડ રિસ્ટ્રેન વેર પોસિબલ. રિસ્ટ્રેન વાળા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં જોયું છે કે અનનેસેસરી કોઈને રિસ્ટ્રેન કરવું નહીં. ઇનિશિયેટ સીઝર પ્રિકોશન્સ ઇફ નેસેસરી. બરાબર, પેડેડ સાઇડ રેલ્સ we can give. Provide a range of motion exercise to prevent a contracture. Immobility થી જે contracture થઈ જાય એ prevent કરવા માટે હંમેશા always bedridden patient હોય તો એને passive exercise provide કરવી જોઈએ દરેક joint ની. Use a footboard or a high topped sneaker to prevent the foot drops. બરાબર, પગ આમના આમ રહે ને લોંગ ટર્મ સુધી પછી આમ ના થાય. બરાબર, તો એ પ્રિવેન્ટ કરવા માટે જે અનકોન્શિયસ પેશન્ટ છે એને આવી રીતે બે પગના તળિયા આગળ મૂકી દેવાનું છે. ફૂટબોર્ડ. યુઝ સ્પ્લિન્સ ટુ પ્રિવેન્ટ રિસ્ટ ડિફોર્મિટી. બરાબર, આમના આમ હાથ ના રહી જાય ને એના માટે આખું સ્પ્લિન્ટ કરીને પોઝિશનમાં રાખવાનું. ઇનિશિયેટ ફિઝિકલ થેરાપી એઝ અપ્રોપ્રિએટ. ને ખાસ ઇમ્પોર્ટન્ટ રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ એન્ડ ફિઝિયોથેરાપી વી નીડ ટુ ગીવ. બરાબર, આટલું રાખીએ આપણે. ઓકે મેમ. ઓકે, બાય. બાય મેમ. થેન્ક યુ મેમ. ઓકે. બાય.